છો મિત્રો મજામાં તો તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગના વિડીયોના અંદર। તો ઉમ્મીદ કરું કે તમે બધા મજામાં જશો અને મજામાં જ રહેશો। તો આપણે જોડે જે બાઇક છે એનું નામ છે હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેક એડિશન। બાઇકનું આપણે તમને રિવ્યૂ કહેવાનું છું। આ બાઇક મેં લીધા પછી મને આમાં 2-3 પ્રોબ્લેમ વધારે લાગ્યા છે। એ પ્રોબ્લેમ વિશે હું તમને આ વિડીયોના અંદર બતાવવાનું છું। સૌથી પહેલાં મારા બાઇકના કિલોમીટર તમે જોઈ શકો। અત્યારે આપણે 7000થી વધારે બાઇકને ફેરવી નાખી છે। તો આ બાઇકના કિલોમીટર અત્યારે તમને મીટરના અંદર બતાવી દઉં। તો તમને હવે હું પ્રોબ્લેમ વિશે પહેલાં હું તમને પ્રોબ્લેમ વિશે बताई दूँ कि प्रोब्लम अंदर शू शू आवे छे। तो सौथी पहला हूँ तमने मारी बाइकनी जे किक आवे छे ए किक विषे तमने बात करवानुं। तो सौथी पहला थोड़ो नजीक जई ने नजीक जईने तमने बतावुं। आ जे किकनी पाछळ एक ऑइल सील आवे छे ते ऑइल सील लीकेज थई गई छे। 7000 किलोमीटर अंदर ऑइल सील लगभग 50 થી 20 रुपयानी ऑइल सील आवे छे। तो आ 7000 ना अंदर लीकेज थई गई छे। अने बीजो मारो ए प्रॉब्लम छे ज्यारे पाछळनी ब्रेकनो उपयोग करूँ ने तो पाछळनी ब्रेकना अंदरथी अवाज आवे छे અને 2 વાર આપણે એને સર્વિસ પણ કરાવી છે તો છતાં પણ એનો અંદર અવાજ આવે છે। જ્યારે આપણે ગાડી વોશિંગ કરીએ ને ત્યારે કન્ટિન્યુઅસ અવાજ ચાલુ જ રહે છે અઠવાડિયા સુધી। તેના માટે આપણે સર્વિસ એને કરાવ્યું હતું અને પાછળની બ્રેક મારીએ તો આગળની બ્રેક વાગે તો આગળનો જે બ્રેકનો વાયર છે એ થોડો જામ છોટી ગયો। પ્રોબ્લેમ એ તો આપણી બાઇકના અંદર જે આપણી બાઇકના ઓરિજિનલ ઇન્ડિકેટર હતા જો કંપની ફિટિંગ એ કંપની ફિટિંગના ઇન્ડિકેટરના અંદર પાણી ભરાતું હતું। તેના માટે આપણે ઇન્ડિકેટરને કાઢી નાખ્યા હતા અને બહારથી માર્કેટના અંદરથી ઇન્ડિકેટર લાવ્યા હતા। 400 રૂપિયાના અંદર 4 ઇન્ડિકેટર એ ઇન્ડિકેટર બેસાડ્યા છીએ આપણે અને ત્યાર પછી તમે જોતા જજો પાછળ પણ આપણે બેસાડી દીધા છે। કેમ તો આ જે કંપનીના ઇન્ડિકેટર હતા ઘણા બધા એની ક્વોલિટી ખરાબ હતી તેના માટે ઇન્ડિકેટર આપણે ચેન્જ કરી નાખ્યા છે। અને ત્યાર પછી તમને એક નેગેટિવ પોઈન્ટ એક બતાવી દઉં કે આ જેનું હેડલાઇટ છે ને રાત્રે તમે ઉપયોગ કરશો તો ઘણું બધું ઓછું આવે છે। તેના માટે એનું હેડલાઇટનું સેટઅપ પણ મને થોડું ખરાબ લાગ્યું છે। અને ત્યાર પછી અહીં કચરો પણ ઉડતો હતો પાણીવાળો તો તેના માટે આપણે આ રબર પણ લગાવ્યું હતું। તમે આ વિડીયોના અંદર દેખતા જશો આ રબરના 50 રૂપિયાની કિંમત હતી।